તો આગળ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। યાત્રામાં ભુજ શહેરના મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। બીએસએફ, પોલીસ, હોમગાર્ડ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યાત્રામાં સામેલ થયા। યાત્રા દરમિયાન દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભુજ શહેર તિરંગા રંગે રંગાયું અને ભારતીય જનતા પાર્ટી ભુજ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને આજે જે ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે તિરંગા યાત્રાની, શું કહેશો? આજે સમગ્ર દેશમાં જેમ તિરંગા યાત્રા થઈ રહી છે, આજે કચ્છના પાટનગર ભુજ મધ્યે પણ ભુજ તાલુકાની આ તિરંગા યાત્રા વહીવટીતંત્ર દ્વારા સૌ સમાજના આગેવાનો, વિદ્યાર્થી ભૂમિકાઓ અને સૌ રાષ્ટ્રભક્તો દ્વારા આજે આ તિરંગા યાત્રા યોજાઈ છે, ત્યારે ખૂબ ઉત્સાહનું વાતાવરણ સમગ્ર એ ભુજ શહેરમાં છે। આ તિરંગા યાત્રા દ્વારા સમાજમાં દેશભક્તિનો માહોલ જાગે। આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે પ્રકારની તિરંગા યાત્રાનું આયોજન કરીને સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે આખા દેશમાં આ પ્રકારનો દેશભક્તિનો માહોલ થાય અને દેશ માટે કંઈ કરી ચૂકવાની ભાવના સમગ્ર દેશના નાનાથી કરીને સૌ મોટામાં જાગે, એટલા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ સરસ તિરંગા યાત્રા, વહીવટીતંત્રને અભિનંદન આપીશ કે સરસ મજાની વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા દ્વારા સૌ લોકોને દેશભક્તિનો એક માહોલ એ ખડો કરવામાં પ્રયત્ન કર્યો છે, બદલ સમગ્ર ટીમને અભિનંદન આપું। તો આગળ વાત જંબુસર